હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? હા, હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા તરફથી તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. ધોરણ 8 વિષય ગુજરાતી, પાઠ 12, નવા વર્ષના સંકલ્પો. લેખક બકુલ ત્રિપાઠી. પ્રકાર હાસ્ય પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ એવો સંકલ્પ કર્યો છે કે નવો પાઠ શરૂ કરીએ એ પહેલાં આગળ કયો પાઠ શીખી ગયા એ પણ જાણી લેવું જરૂરી છે, બરાબર ને? તો આપણે આ 12મો પાઠ શરૂ કરીએ એ પહેલાં કહો જોઈએ કે કયો પાઠ આગળ શીખી ગયા? 11મો પાઠ. અરે હા, પાઠ નહોતો, એ તો કાવ્ય હતું. કયું કાવ્ય હતું? વડાવી બા આવી. વેરી ગુડ. તો હવે આપણે 12મો પાઠ નવા વર્ષના સંકલ્પો શીખવાનો છે, ખરું ને? અને એના લેખક વિશે આપણે જાણીએ, એટલે કે લેખકનો પરિચય મેળવીએ. લેખક છે બકુલ ત્રિપાઠી, જેમનો જન્મ ઈસવીસન 27/11/1928 રોજ અને અવસાન 31/8/2006 રોજ થયેલું. બકુલ પદ્મમણી ત્રિપાઠી એ નડિયાદના વતની હતા. તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધો સર્જ્યા છે. એટલે કે એ લેખકે રાજકારણના અને રોજબરોજના જીવનમાં જે કાંઈ વિલક્ષણ પ્રસંગો, હાસ્ય પ્રધાન પ્રસંગો બને છે, જે સાવ નાનકડા હોય છે, પણ એને લેખકે પોતાની વિલક્ષણ દ્રષ્ટિથી રજૂ કર્યા છે. સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે. વર્તમાન પત્રોમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની હાસ્ય કટાક્ષિકાઓ પણ લોકપ્રિય બની હતી. આ નવા વર્ષના સંકલ્પો પાઠની અંદર લેખકે ખૂબ સુંદર રજૂઆત કરી છે કે સંકલ્પો કરવા પણ પાડી ન શકવા એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરવું એ માનવ સ્વભાવની નબળાઈ છે. એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે. ક્યારેક ગણિત માંડીને, ક્યારેક ફિલસૂફી લડાવીને, ક્યારેક તરંગ અને તુક્કા ચગાવીને, તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે. સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સ્વપ્નોમાં રાચતા રહીને લેખકે આખા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે ખૂબ જ નોંધપાત્ર છે. એટલે કે લેખકે માનવ મનની નબળાઈને અહીંયા રજૂ કરી છે, અને એ કઈ છે તો કે સંકલ્પો કરવા. અને આપણે પણ આવા સંકલ્પો તો કરીએ જ છીએ, ખરું ને? દિવાળી ગયા પછી આપણે વેકેશન ખુલે અને સ્કૂલમાં પહેલે દિવસે પ્રાર્થના સભામાં ભેગા થઈએ છીએ, ત્યારે દિવાળીમાં શું કર્યું અને કયો નવો સંકલ્પ કર્યો એ વિશે પણ જાણીએ છીએ, બરાબર ને? ખરું ને? તમારામાંથી પણ ઘણા બધા ઉઠીને દિવાળીના દિવસે, બેસતા વર્ષના દિવસે સંકલ્પ કરો છો, બરાબર? બેસતું વરસ એ તો આપણું નવા વર્ષની શરૂઆત છે, એટલે કે કારતક મહિનાનો પહેલો દિવસ જે આપણું બેસતું વર્ષ છે. વિદ્યાર્થી મિત્રો,
ખ્રિસ્તીઓનું બેસતું વરસ કયું ખબર છે તમને? હા, અરે વાહ, તમે તો જાણો છો. વેરી ગુડ, વેરી ગુડ. નાતાલ, બરાબર ને? એટલે કે 1 જાન્યુઆરી એમનું બેસતું વરસ છે. વેરી ગુડ. તો આ બેસતા વરસના દિવસે થયેલા સંકલ્પો વિશે અને એ સંકલ્પો કર્યા પછી એને ગમે તેવા બહાના બતાવીને તોડી નાખવા વિશે લેખકે આ પાઠમાં સમજાવ્યું છે, લખ્યું છે. ખૂબ સરસ છે. ચાલો આપણે એને જોઈએ. નવા વર્ષના સંકલ્પો. આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. જોજો આવા તમે પણ સંકલ્પો કર્યા છે અને કરતા હશો કદાચ. હવેથી નિયમિત નોંધપોથી રાખવી. આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. કદી ચા ન પીવી. હંમેશા 1.5 કલાક કાંતવું એટલે રેડિયો ચલાવવો. 3 કલાક વાંચવું ને વાંચવું જ. રોજ ગીતાનો એક શ્લોક બોલવો, વાંચવો કે પાકો કરવો. પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો વગેરે અનેક સંકલ્પો આપણે કરીએ છીએ. જો આ ચિત્રમાં પણ બતાવ્યું છે. વહેલા ઉઠવાનો, નિયમિત વાંચવાનો, ઉઠીને રોજ પ્રાર્થના પૂજા કરવાનો. બરાબર. હવે આગળ જોઈએ લેખક શું કહે છે. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે. મનોમન ઉચ્ચારણ કરવું એટલે બધા સંકલ્પ લેવા માટે આમ દ્રઢ બની જાય. ઉઠીને નાહી ધોઈ નવા કપડાં પહેરી પૂજા પાઠ કરી અને નક્કી કરી લે કે આજે તો મારે આમ કરી જ નાખવું છે, આખું વર્ષ મારે આવું જ કરવું છે વગેરે વગેરે સંકલ્પો લેવામાં આવે ત્યારે સમજી જવાનું કે શું છે? બેસતું વરસ છે. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વરસના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. શરદ પૂનમની રાત્રે હોય ત્યારે ચંદ્રમા ખૂબ પૂર્ણ કળાએ ખીલેલો હોય, સમગ્ર વાતાવરણ ચાંદનીથી તરબોળ બન્યું હોય, હવામાં ઠંડી લહેરખી વાતી હોય, મંદ મંદ રાતરાણીના ફૂલોની મહેક આવતી હોય. આવું અદ્ભુત વાતાવરણ જોઈ કવિઓ કાવ્ય લખવા માટે ગાંડા બને છે. તો એવી જ રીતે જ્યારે બેસતું વરસ શરૂ થાય છે ને, દિવસ આવે છે ને, તે દિવસની હવામાં જ કંઈક આવું હોય છે કે સામાન્ય લોકો એટલે મારા તમારા જેવા લોકો એ નવા નવા સંકલ્પો કરવા માટે જાગૃત બની જાય છે. એના મગજમાં નવો ચમકારો આવે છે કે આજે તો કંઈક નવો સંકલ્પ કરી જ નાખવો છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે અને આપણે મનથી નક્કી કરીએ કે મારે બુદ્ધનો મધ્યમ માર્ગ અપનાવવો છે, બુદ્ધ જેવા થવું છે, મારે મહાવીર સ્વામીનો અહિંસાનો સિદ્ધાંત અપનાવવો છે, વિવેકાનંદની જેમ દરિદ્ર નારાયણની સેવા કરવી છે, અથવા તો નેપોલિયનની જેમ વિશ્વ વિજેતા બનવું છે. આવા બધા મનમાં ચમકારા થાય અને હોશ થઈ આવે અને આપણને એવું લાગવા માંડે કે જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે. એમ થાય મનથી કે આટલા બધા વર્ષ વયા ગયા, બધા નકામા ગયા. હવે એક પણ દિવસ નકામો જવા દેવો નથી અને એકદમ કંઈક કરી નાખવું, કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય. વીર રસમાં પલટાઈ જાય એટલે ખૂબ જ ઉત્સાહ જોમમાં આવી જઈએ કે હવે તો કંઈક કરી જ નાખવો છે સંકલ્પ, અને આમાંથી કોઈ મહાન સંત વિભૂતિ જેવા મારે બની જવું છે. એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. હવે આગળ જોઈએ.
આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરવું, એવા સંકલ્પો કરવામાં આવે છે. બરાબર ને? કે જેમ કે રોજ માતા પિતાને પગે લાગવું, માતા પિતાની આજ્ઞા ક્યારેય તોડવી નહીં, આવા બધા સંકલ્પો કરી નાખવામાં આવે છે. પણ આ સંકલ્પોની મજા એ છે કે એ કરતાં જેટલી મજા આવે એટલી પાળતા નથી આવતી. એટલે સંકલ્પ તો જોશમાં ને જોશમાં કરી નાખીએ છીએ કે હા મારેથી તો થઈ જ જશે. પછી જ્યારે એનો અમલ કરવાનો આવે છે ત્યારે મજા આવતી નથી. દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મસુધારણા માટે કંઈક સંકલ્પ કરવો જોઈએ. આત્મસુધારણા એટલે મારી જાતની સુધારણા માટે. વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7 વાગ્યાને બદલે 5 વાગ્યે ઉઠું તો વર્ષે મારા 720 કલાક બચે અને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક વધારો થઈ જાય. આવું ગણિત સમજાવવામાં આવ્યું અને લેખકે મનથી સંકલ્પ કરી લીધો કે મારે હવે 2 કલાક રોજ વહેલું ઉઠવું, 7 વાગ્યાને બદલે 5 વાગ્યે. સંકલ્પ કરીએ ને ત્યારે એમ થાય કે એમાં શું હતું, થઈ જશે. પછી જુઓ હવે શું થાય છે આગળ. આ વિચારથી ભોળવાઈને મેં સંકલ્પ તો કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના 5થી મોડા ઉઠવું જ નહીં. બેસતા વર્ષને દિવસે તો જાણે 5 વાગ્યે ઉઠાઈ ગયું. પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે એટલે કે બીજા દિવસે ભાઈ બીજના દિવસે સવારે તો 7:30 જ ઉઠ્યો. 7ને બદલે 7:30 મોડા ઉઠ્યા ઉલટાના. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય. એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં, દિવાળી જાય પછી ઉઠશું એમ લેખકે વિચાર્યું. જુઓ, મનને સમજાવવાનું શરૂ કર્યું. છઠને દિવસે 5 વાગ્યે જ ઉઠવું હતું. પણ બન્યું એવું કે બીજા દિવસે 5 વાગ્યે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 સુધી ઊંઘ જ આવી નહીં. કાલ 5 વાગે ઉઠવાનું છે એટલે ઊંઘ આવી નહીં. આવું તો તમનેય થાય છે. તમે પ્રવાસે જવાનું હોય ત્યારે તમને કહેવામાં આવે છે કે 6 વાગે સ્કૂલે પહોંચી જવાનું, તો તમારે 4 વાગે ઉઠવાનું હોય તો તમે આખી રાત જાગો છો. હમણાં હે મમ્મી 4 વાગ્યા, ઉઠ મમ્મી 4 વાગ્યા, એવું કરો છો. બરાબર ને? તો ચિંતામાં એમને ઊંઘ આવી નહીં. આથી છઠની સવારે પણ 8 વાગે ઉઠાયું. આમ છતાં 7મે દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યોય ખરો. પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ગોઠવાયો, ખોટો ગોઠવાયો હતો. જુઓ, બીજે દિવસે મોડા ઉઠ્યા 8ને બદલે 8:30. પછીના દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું ને વહેલા ન ઉઠાયું. કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. એટલે ઘડિયાળ બગડી ગયું એટલે રિપેર કરાવવા દીધી. એટલે પૂનમ સુધી તો નિરાંત થઈ ગઈ. હવે વહેલા ઉઠવાનું તો ગયું. વદ પડવાની રાત્રે ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે ઘડિયાળ જ બંધ પડી ગયું. જુઓ, કેવું સરસ બાનું મળી ગયું. ઘડિયાળને ચાવી જ નહોતી આપી. અને પહેલાં તો એલાર્મ ચાવીવાળા આવતા હતા. આજના જેવા મોબાઈલમાં એલાર્મ સેટ નહોતા થતા. બરાબર? આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વદ સાતમે
5 વાગ્યે બરાબર એલાર્મ વાગ્યું. એટલે 5:30 વાગ્યે ઉઠ્યો તો ખરો. એટલે 15 દિવસ આ વહેલા ઉઠવાનું એમનું ગોળબળ ગોટાવાળું થઈ ગયું. અને 15 દિવસ પછી એ પાછા ઉઠ્યા તો ખરા, પણ ક્યારે ઉઠ્યા? 5:30 વાગ્યે. પછી શું વિચાર્યું જોજો. પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં કશો જ વાંધો નહીં. એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી. 5 વાગ્યે ઉઠીને પાછા સૂઈ જઈએ તોય 5 વાગ્યે ઉઠ્યા તો કહેવાય જ ને. જુઓ, મનને કેવું સમજાવ્યું. પહેલાં જુદું જુદું બહાનું હતું કે મોડા થયા, ચિંતા થઈ, બગડી ગયું, એલાર્મને ચાવી આપવાની ભૂલાઈ ગઈ. 15 દિવસ પછી ઉઠ્યા ખરા, પણ મનથી વિચાર્યું કે 5ને બદલે 5:30 ઉઠ્યા. પાછું ફરીથી વિચાર્યું કે 5 વાગે ઉઠી જઈએ અને પછી 10 મિનિટ પછી પાછા સૂઈ જઈએ તો કહેવાય તો ખરું ને કે આપણે 5 વાગે જ ઉઠ્યા છીએ. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એક સવારે 5 વાગ્યે સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાને? જો ઉઠવાને બદલે પથારીમાં સૂતા જ વિચાર કર્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાને? ઉપાધિ એટલે તકલીફ. તકલીફ શું કામ કરવી? 4 વર્ષ વધુ જીવવા માટે જ ને. આ બધી ચિંતા શું કામ કરી છે? 4 વર્ષ વધુ જીવવાના મળે એટલા માટે. તો જીવનનો એવો મોહ શો? તો 4 વર્ષ વધુ જીવવા મળે કે ન મળે એવો મોહ રખાય નહીં, એવો મનને વિચાર આવે છે લેખકને. સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે. ત્યારે હું તો વહેલો ઉઠીને એ માયા વધારી રહ્યો છું. લેખકને શું વિચાર આવે છે સૂતા કે આપણા સંતો મહાત્માઓ મહાપુરુષો તો એવું કહી ગયા છે કે જીવનનો મોહ રાખવો જોઈએ નહીં. અને હું શું કરું છું? હું તો વહેલા ઉઠીને વધુ જીવવાનો મોહ વધારી રહ્યો છું. એટલે આવો મોહ વધારાય નહીં. એટલે વહેલા ન ઉઠવાનું આ નવું બહાનું એમણે શોધી કાઢ્યું. આવો મોહ શું કામ રાખવો? આવો મોહ રાખવો જોઈએ નહીં. અને મારી આત્મસુધારણા તો આમ ફિલોસોફીના પંથે ચડી ગઈ. એટલે કે લેખક ફિલોસોફીના પંથે વયા ગયા, ફિલોસોફીમાં ગરી ગયા કે હવે તો જીવનનો મોહ રખાય નહીં. આપણા જુઓ, સંત પુરુષો બધા જ બતાવ્યા છે તમને ચિત્રમાં. એ બધા જ સંત પુરુષો એવું કહી ગયા છે કે જીવનનો મોહ ન રખાય. અને એટલા માટે હવે મારે જીવનનો મોહ નથી રાખવો, માટે વહેલા ઉઠવું નથી. આમ વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહ જેવો એમને એમ પડ્યો રહ્યો. એટલે કે લેખકે પોતાની મેળે જ એ સંકલ્પ ન પાળવાના અનેક બહાનાઓ રજૂ કર્યા પોતાના મન સામે. અને મનને સાંત્વના આપી કે મારો સંકલ્પ એ હું આ જીવનના મોહથી છૂટવા માટે અધૂરો મૂકું છું. આપણે પણ આવા કેટલાક બહાનાઓ કાઢીએ છીએ, બરાબર ને? ક્યારેક આવા બહાનાઓ કાઢવાના ભૂલ કરીએ છીએ, તો એવું કરવું જોઈએ નહીં. પણ આ માનવ મનની નબળાઈ છે કે સંકલ્પો તો કરી નાખે છે પણ વહેલા ઉઠવામાં તકલીફ પડે છે. એટલે અનેક બહાનાઓ રજૂ કરી અને પોતાનો સંકલ્પ પોતે જ તોડી નાખે છે. વિદ્યાર્થી મિત્રો, હજી તો આવું ઘણું બધું આપણે હાસ્ય સાથે ભણવાનું છે. ફરીથી મળીશું નેક્સ્ટ પીરિયડમાં, ત્યારે આગળનો પાઠ સમજીશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ.